ભરૂચ માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબરા સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ। ભરૂચ શહેરમાં માનવ વસ્તીથી ધમધમતા એવા માતરિયા તળાવ વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। માતરિયા તળાવના ગેટ નજીક સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખાતા તેઓએ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે, વ્રજ શાહ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। અમરેલીમાં પોલીસકર્મીએ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ। અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। ઘટના બાદ ફરિયાદ નોંધાતા પોલીસકર્મી ફરાર થઈ ગયો। અહેવાલ મુજબ રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા અને શારીરિક સંબંધ પણ બાંધ્યા। ઘટનાની જાણ પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ ફેલાયા, મૃત્યુઆંકમાં થયો વધારો। રિપોર્ટ મુજબ કોરોના વાયરસના 4 નવા વેરિયન્ટ JN1, NB181, LF7 અને અન્ય પ્રકાર દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। ભારતમાં કોરોનાના 1000થી વધુ સક્રિય કેસ નોંધાયા। દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કેસમાં વધારો જોવા મળ્યો। કેરળમાં સૌથી વધુ 430 કેસ, 2 મૃત્યુ નોંધાયા। જે બાદ મહારાષ્ટ્રમાં 325, 5 મૃત્યુ, ગુજરાતમાં 64 એક્ટિવ કેસ નોંધાયા છે। કુલવણ ગામની દીપડાએ 9 વર્ષની નિર્દોષ બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી। એ વિશે એમએલએ ચૈતર વસાવાએ કાર્યાલયથી માહિતી આપી। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુલવણ ગામની સીમમાં દીપડાએ 9 વર્ષની નિર્દોષ બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી, જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ, ભયનું વાતાવરણ છવાયું। અગાઉ પણ તંત્રની ઘણીવાર વન વિભાગના દીપડાના ત્રાસની રજૂઆત કરાઈ, પરંતુ વન વિભાગના અધિકારીઓની બેદરકારીને લીધે માસૂમ બાળકી ભોગ બની। જો તંત્ર દીપડાઓને પકડવામાં વિલંબ કરશે તો દિન 7માં વન વિભાગની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે। શાળા પ્રવાસને લઈને રાજ્ય પોલીસનો મહત્વનો નિર્ણય, પ્રવાસમાં પોલીસ કર્મીઓ સાથે રાખવા પડશે। શાળા દ્વારા યોજાતા પ્રવાસને લઈને ગુજરાત રાજ્ય પોલીસ ભવન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્ર મુજબ હવે શાળાકીય પ્રવાસોમાં 2 પોલીસ કર્મીઓ સાથે રાખવા પડશે। જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ હોય તો મહિલા પોલીસ કર્મચારીઓને પણ સાથે રાખવાના રહેશે। ઉપરાંત સમગ્ર પ્રવાસની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનને જણાવવાની રહેશે। શૈક્ષણિક પ્રવાસો અને પિકનિકમાં બનતી દુર્ઘટના ટાળવા નિર્ણય લેવાયો છે। ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થતા ઘર પડ્યું અને વીજળીનો થાંભલો પડી ગયો। ડાંગ જિલ્લામાં હવામાં વધાઈ સાપુતારા, સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થતા ઘર પર પડ્યું અને વીજળીનો થાંભલો પડી ગયો। ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો। ડાંગ જિલ્લામાં સવારે 6 PM વાગ્યા સુધી વરસાદનું આહવા 24 mm, વધઈમાં 12 mm, સુબીરમાં 21 mm, સાપુતારામાં 7 mm વરસાદ નોંધાયો છે। વાપી સુરત વિસ્તારમાં પથ્થરની યુવકને મારવાના કેસમાં 2 આરોપીની ધરપકડ, ડીવાયએસપીએ વધુ વિગત આપી। વાપીના સુરપર વિસ્તારમાં એક યુવકને 2 ઈસમો દ્વારા પથ્થર મારવામાં આવ્યો, જેમાં યુવકને ગંભીર ઈજા થવા પામી। આ કેસમાં બંને ઈસમને પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી, જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં બેફામ કાર ચાલકે 4 વાહનને અડફેટે લેતા 3 લોકોને થઈ ઈજા, કારમાંથી બિયરના ટીન મળ્યા। વડોદરાના ગોત્રી પાસે કાર ચાલકે એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતના 4 વાહનોને અડફેટે લેતા 3 લોકોને ઈજા થઈ। આરોપીની ઓળખ કાર ચાલક વિજય કુમાવત અને વ્રજ બારોટ તરીકે થઈ છે। પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે બંને પીધેલી હાલતમાં હોવાથી બાનમાં નહોતા અને કારમાંથી બિયરના ટીન મળ્યા। પોલીસે બંનેની અટકાયત કરી તપાસ કરતા નશામાં હોવાનું સામે આવ્યું, જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે। અમદાવાદમાં ઘરઘાટી મહિલાએ 19.55 લાખની મતાની ચોરી કરી। અમદાવાદમાં ગુજરાત બાયોટેકનોલોજી સેન્ટર ખાતે સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી 19.55 લાખની ચોરી થઈ। મહિલા તેના પરિવાર સાથે 22 મેના રોજ ફરવા ગયા હતા। આ દરમિયાન મહિલાએ ચોરીને અંજામ આપ્યો। ઘટના બાદ એલસીબી પોલીસે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી। મહિલા સાથે તેનો પતિ મારઝૂડ કરતો હોવાથી પરિવારે પોતાના ઘરમાંથી ઘરઘાટી તરીકેની નોકરી આપી હતી।